ભાઈ જબરજસ્ત વ્યૂ છે ભાઈ, જાણે જંગલ ની અંદર થી એક આ રોડ એવો નીકળ્યો છે. એટલે આ શું આવ્યું, જાંબુઘોડા આવી તો નહીં ગયું ને? એડવેન્ચર ફૂડ એક્ટિવિટીઝ ભાઈ અહીંયા કઈક છે, કાર્નિવલ કરીને છે, રિસોર્ટ છે. દેશી મરઘી ત્યાં નોનવેજ વાળા લોકોને મજા છે. એટલે જ બોલ્યા હા યાર, એનો પાક કાપી દેશે. એટલે કટ થઈ જશે. વોઇસ મ્યુટ થઈ જશે બીજો ગાય. મસ્ત પણ હા, એકદમ ટાઈમે બોલ્યા. અહીંયા નોનવેજ લોકોને સારું છે. એટલે ધ્રુલા આબુ આવતું નહીં બીજા રોડ ઉપર તો નહીં અરે ચડાય. મર ગયો. અરે યાર, હા રો તમે કઈ ના કરશો, હું જોઈ લઉં. બતાય. પણ જાંબુઘોડા પણ એનો મેઇન ગેટ ક્યાં છે એ લેવાની છે. તું ગામ સર્ચ કરતો હોઈશ જાંબુઘોડા શું લખો તો? એની ત્યાં મને મેપ બતાય, ઝૂમ કરીને ઝૂમ કર, ત્યાં લખાણ નહીં. આ બાજુ આ તારા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં સ્વાગત છે. હા એવું લખ્યું હતું, હમણાં જ લખ્યું એ તો હતું. આખો એરિયા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જ કહેવાય, પણ અંદર જવાનો ગેટ હોય ને ત્યાં જવાનું, કાળિયાવાડ એ નહીં, આ નહીં, આ પેલું છે. જો ભાઈ આ જાંબુઘોડા ગામ આવ્યું છે, આ સાઈડ આઈ લવ જાંબુઘોડા. ત્યાંથી એક રસ્તો આગળ જે જાય છે આ ટાઈપ, એ સેન્ચુરીમાં જશે. અભયારણ્યની અંદર જવાનો છે આ રસ્તો સીધો. હા એસટી વાળા તો જો બાપુ આવા દે છે ઉપર. અહીંયા અંદરની સાઈડ આવતા હોય તો ભાઈ જોજો, આ જાંબુઘોડા અંદર જે આવવાનો જે રસ્તો છે ત્યાં અહીંના જે લોકલ પબ્લિક છે અને એસટી છે બહુ રફ ગાડી ચલાવે છે, તો ભાઈ ધ્યાન રાખીને આવજો ભાઈ. જો ભાઈ આવા જાંબુઘોડા અંદર જવાનો રસ્તો, મેઇન રસ્તો આવી ગયો છે, ગેટ આગળ જવાનો. પબ્લિક ત્યાં જ જાય. પાછળ ચલો ભાઈ, આ જાંબુઘોડા આવી ગયું છે અભયારણ્ય. અહીંયા પ્રવેશ ફી છે ગઈ. અહીંયા ગાડી ક્યાંક બહાર સાઈડમાં પેલા ઊભી રાખવી પડશે. ઓફિસ છે અહીંયા. આવ ભાઈ, જો અહીંયા અમે આ એના રેટ છે જાંબુઘોડા અભયારણ્યના. કાર લઈને આવો 6 જણા હોય તો 400 રૂપિયા સુધી નો રેટ છે. જોઈ લો અહીંયા 400 ભર્યા છે. હવે એકચ્યુઅલી એમનું કહેવું એમ છે કે આ રોડ 2 કિલોમીટરનો એરિયા છે. પહેલા કંઈક ઇકો કેમ્પ સાઇટ આવશે, 2 કિલોમીટર અહીંયા આગળ જઈશું, બતાવીશ તમને. અને એ પછી આવશે કડાણા ડેમ. એટલે ડેમ સુધી ગાડી લઈ જવા દેશે. પહેલા ઇકો કેમ્પ સાઇટ આવશે, પછી ડેમ આવશે. પછી જો તમારે ટ્રેક કરવું હોય તો ડેમ આગળ ગાડી પાર્ક કરી દેવાની, ત્યાંથી વોકિંગ ચાલતા જઈ શકાય છે. ત્યાં સુધી તો ગાડી જાય છે. ઓકે, તો ચલો સર અમારી સાથે. આ ઇકો આપણી લે ભાઈ, પકડ આ રાખ, માગશે કદાચ આગળ. આ એમની ઓફિસ છે, ટિકિટ બારી છે, અમે અંદર આવી ગયા છીએ અને હવે જઈએ છીએ આગળ. સીધું જ ટ્રેક છે ને? ઓકે, થેન્ક યુ. મને એમ કે જૈન હનુમાન બી અંદરથી જશે અને એ બહારથી છે. ઓકે, ચલો ભાઈ, જંગલ ટ્રેક ચાલુ થઈ ગયો છે.
ગાડી જંગલ ની અંદર જઈ રહી છે. વાવ. પેલા ઇકો કેમ્પ સાઇટ આવશે. આજ મજા છે ભાઈ. ભાઈ કઈ દેખાય તો બોલજો ભૈયા તમે લોકો. યસ. દીસો હા હા કોઈ જાનવર દેખાય તો કહેજે ભાઈ. હા. ગાડી ધીમે ધીમે લઈ જઈએ છે. આમ તો એટલો ખરાબ રોડ નથી પણ તો પણ ધીમે ધીમે ચલાવી સારી. ટ્રેકિંગ કરવું હોય તો બી તમે કરી શકો છો. જાનવર દેખાય તો કહેજે ભાઈ. ભાઈ આના પત્તા તો જો કેવા મસ્ત છે. જંગલ ટ્રેક ચાલુ થઈ ગયો છે. એક કામ કરજે. વાંદરું દંડાથી ડરે. આવું બોલું તો થોડું જોરથી બોલવાનું. પછી આવશે ફરતું હોય ને હા ભાઈ અંદર ઘર છે થોડા એકાદ. વન્યજીવો ભાઈ અહીંયા સાંજે 6 વાગ્યા પેલા અહીંથી બહાર નીકળી જવું હો ભાઈ. આ જંગલ જ છે ભાઈ. પશુ પક્ષીઓ. કોઈ છે નહીં એટલે સારું છે ઉતાવળ છે. હું પાછળ તો ભીડ હોય ને એ તો ભાઈ જવા દો ને કે. ભાઈ બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અમારી ગાડી ધીમે ધીમે જઈ રહી છે. જંગલ ટ્રેક. વિશ્વ એવો ને વળતા તું ગાડી લઈ હું થોડું શૂટિંગ કરી લઈશ. હાલો શું હારું મને વિસુ સંભળાવે છે ખબર છે? તને આવડે ગાડી ચલાવવા? મને નહીં આવડતું પણ સવારમાં તમે વિસુ વિસુ બોલો તો મને વિસુ સંભળાય છે વિસુ કેમ બોલે ભાઈ? વિસુ બોલે. જે બી હોય મને વિસુ સંભળાય છે એ માટી આ તો બહુ નજીક આવી ગયા છે વા. આ શું જવાની પેઢી દીપડો ના આ શું બોલે? બીજું ક્યાં દેખાય તો જોજો. કરાય ને આગળ. આ કીધું ને આગળ ટ્રેકિંગ છે તમારે કરવું હોય તો. અહીંયા ના પાડી એમને. આગળ સુધી એમ કરવાનું થઈ જશે ત્યારે ને. એક વખત છે ને સિંહ અને વાઘ મૂકે, દીપડો ના મૂકે માણસ. એ બધા ભૂખ્યો પાછળ ગાડી ના હોય ને તો બી એ તમને પાછળ એક ગાડી આવી બીજી આઈ આઈ એટલે તો ભગાઈ મેં ગાડી. એને જવા દો, મારી ગાડી બહુ ધીમી ચાલશે. જગ્યા બી નહીં હોય. મારે આટલું ફાસ્ટ નથી જો, ધીમે ધીમે જવું. નીકળશે અહીંયાથી? નીકળી જશે. નહીં નીકળે. જવા દો. આગળ જવું હા અમાર કઈ ગાડી છે? અચ્છા આ છે. આ તો નાનું ડબલું. આ તો નીકળી જાત મને ખબર હતી. આ તો નીકળી જાત લા. ચાલ. મને એમ કે ભાઈ આવતી હશે. હા આવી ગયું. કેમ્પ સાઈડ આવી ગઈ ને અહીંયા. બસ જલ્દી ડેમ આવે પછી આ કેમ્પ સાઈડ આવી ગઈ ભાઈ. આ કેમ્પ સાઈડ આવી ગઈ છે. અહીંયા બિલાડી છે, ટિકિટ હાથમાં રાખજે. અહીંયા માગશે કદાચ. ગોવળ છે. પપ્પા
એનાથી કોઈ જાનવર આપણી પાછળ આપણી જોડે આવે તો આપણે લઈ જઈ શકીએ હવે ને. પાર્કિંગ ની જગ્યા ક્યાં છે આ લોકો? આપણા ઓફિસ વાળા. અલ્યા શું છે ભાઈ? મજા ભાઈ મજા મજા જા. કેમ છો મજા? અરે અક્ષિતભાઈ અહીંયા ક્યાંથી? અમે બધા આજે અહીં આયા છે બધા. નીલમ આવી છે? હા છે ને. ઓ તેરી નીલમ એટલે પાછળ ગાડી કોની હાલ જવા દે. એટલે હા ભાઈ ઉભા ઉભા. સુરત ની ગાડી. સુરત ની નહીં આપડે અમદાવાદ ની જ છે. મમ્માને બોલી એ ભાઈ છે ને મમ્માને બોલી એ અંદર. નીકળી ગઈ એટલે અમને ક્યાં જવું છે? બધા અહીંયા જ જશે ને. તમે જવા દો આગળ, અમે ખાલી નીકળી જશે. ના ના સુરજભાઈ મારતા નહીં મારતા નહીં સુરજભાઈ મારતા નહીં ખબર ચલો ભાઈ ઇકો કેમ્પ સાઇટ માં આવી ગયા છે જાંબુ ઘોડા. અને ભાઈ અહીંયા બધા ઓફિસ ના માણસો મળી ગયા છે અમને. આ એકચ્યુઅલી ઇકો કેમ્પ સાઇટ છે જાંબુઘોડાની. અહીંયા તમારે રહેવું હોય તો અહીંયા બુકિંગ કરીને તમે અહીંયા સ્ટે કરી શકો છો. બહુ સરસ જગ્યા છે. બહાર ઉભા છે બધા અમારા ડીએમ ઓફિસના મેનેજર બી આવ્યા છે. આ જો ભાઈ કેટલું મસ્ત બનેલું છે. આ જામ વૃક્ષ ક્રિકેટ રમે છે. અને અમારા મેનેજર એ બી આવેલા છે અહીંયા. કેમ છે નીલમ? અચાનક મળી ગયા ભાઈ. આઈ ગ્લો લાગુ અહીંયા આવ્યો એવું લાગે છે ભાઈ બધા. જાહેર માર્ગ છોડી વનમાં પ્રવેશ કરવો સજાપાત્ર ગુનો બને છે. જો ભાઈ અહીંયા લખ્યું છે કે ભાઈ મેઇન રોડ છોડવો નહીં અને આવી રીતે અંદર જે રસ્તા જતા હોય એમાં જવું નહીં, કેમ કે ત્યાં અંદર લેપડ દીપડા ને બધું છુપાઈને બેઠું હોય તો હોઈ શકે છે ને તમને નુકસાન બી કરી શકે છે. તો ભાઈ અહીંયા બોર્ડ મારેલું છે. તો આ મેઇન રોડ છોડવાની મનાઈ. જઈએ છીએ ગાડી અહીંયા પાર્ક કરી દઈશું. ભાઈ પબ્લિક તો દે છે ભાઈ 5-7 ગાડીઓ આવીને પડી છે. આપણી બી એક ગાડી પાર્ક કરી દઈએ અહીંયા. ક્યાં મૂકીશું પહેલાં? ભાઈ અહીંયા પાર્કિંગ કરી દીધું છે. હવે કડા ડેમ બાજુ જઈએ. પહેલાં અહીંયા પાર્કિંગ જોડે અહીંયા ટેન્ટમાં તમારે રહેવું હોય તો બી અહીંયા તમે ટેન્ટ હાઉસ બનાવ્યા છે. તો તમે અહીંયા ટેન્ટ હાઉસમાં બી સ્ટે કરવો હોય તો કરી શકો છો. બીજું જે આગળ ઇકો કેમ્પ સાઇટ હતી ત્યાં રૂમો બનાવેલી છે આ લોકોએ. બાકી કોઈને ટેન્ટમાં રહેવાનો હોય, એક્સપિરિયન્સ લેવો હોય અને ટેન્ટ લેવો તો અહીંયા ભાઈ ઇકો ટુરિઝમ ટેન્ટ હાઉસ પણ અહીંયા છે. આ બધા જો 1 2 3 4 5 6 7 8 9 10 જેટલા ટેન્ટ છે આખા ટેન્ટ હાઉસમાં. તો તમે અહીંયા બુક કરાવીને રહી શકો છો. અત્યારે હવે ડેમ જોવા જઈએ. ડેમ લાગે છે પેલી ગાડી ઉપર જવાનો રસ્તો છે ત્યાં લાગે છે ડેમ. ડેમ કઈ સાઈડ છે? સીધું જ ને ઉપર ને? ઓકે ભાઈ ત્યાં ઉપરથી જ જવાનો રસ્તો છે. અહીંયા આ લોકોએ વન વિભાગે ઠંડા પાણીનું મૂક્યું છે. તો ભાઈ અહીંયા ઠંડુ પાણી મળી રહેશે. ઠંડુ છે. પછી એના પોલન્સ બીજી સાઈડ લઈ જાય તો એ જર્મિનેટ થાય. તો ગ્રોથ